ઘરની બહાર નીકળો ને ત્યારે માની કદર થાય અને કમાવા જાઉં ને ત્યારે બાપની કદર થાય. બહુ સરસ વાત છે. એક છોકરો જે કોલેજ પૂરી કરી અને હવે નોકરી માટે બહાર શહેરમાં જાય છે. એટલે જેવો શહેરમાં જાય છે ત્યાં જ એને પોતાની માં યાદ આવવા લાગે છે. કારણ કે દરરોજ સવારે જે માં ઉઠાડતી ને આજ એની જગ્યાએ એને અલાર્મ પર ઉઠવું પડે છે. જે ગરમા ગરમ નાસ્તો મળતો ને એને હવે આજ બ્રેડ ખાઈને દિવસો પસાર કરવા પડે છે. એટલામાં પૂરું નથી થતું. જે કપડાં કે જેટલી બધી વસ્તુઓ જે માં તૈયાર કરીને દેતી ને આજ એ બધી વસ્તુ એને પોતાને તૈયાર કરીને જવું પડે છે. પછી ત્યાંય પૂરું નથી થતું. જે પૈસા એ બે ધડક ઉડાડીને વાપરીને મોજ કરતો ને આજે એક એક રૂપિયાનો હિસાબ કરીને વાપરવું પડે છે. કારણ કે પગાર એટલો નથી જેટલી જાવક છે. એટલે એને પોતાના પિતા યાદ આવે છે કે જ્યાં સુધી બાપ કમાઈ હતી ને ત્યાં સુધી એને બહુ મજા આવી વાપરવાની. હવે આપ કમાઈ થઈ ને ત્યારે ખબર પડી કે કેટલી વિશે સો થાય. હવે આ ઘટના છે ને છે બહુ નાની પણ આપણને શીખ બહુ મોટી આપી કે વ્યક્તિ જ્યાં સુધી પરિવારમાં હશે માતા પિતાની બાજુમાં ત્યાં સુધી એને ક્યારેય કદર નહીં થાય. જ્યારે બારે જશે ને ત્યારે એને ખૂબ કદર થશે. કારણ કે ત્યાં માં કે બાપ ભેગો નહીં આવે અને એ દીકરા કે દીકરીને પોતાની જાતે જ કામ કરવું પડશે અને પોતાની રીતે જ બધું કરવું પડશે. એટલે અત્યારથી જ આપણે ટેવ પાડીએ, થોડી બચત કરવાની ટેવ પાડીએ અને સારા સંસ્કારો પણ મેળવીએ અને બધાની સાથે બહાર રહેતા પણ શીખીએ. એ જ આપણને કામ આવશે. જો વાત સાચી લાગતી હોય અને તમે સ્વીકારતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કોમેન્ટ કરો. થેન્ક યુ.